આરબીઆઈ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર રોક લગાવી દીધી છે। આરબીઆઈના એક્શન બાદ બેંકમાં ગ્રાહકોના નાણાં ફસાયા છે। ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક બ્રાન્ચ પર હવે ગ્રાહકોનો હોબાળો જોવા મળ્યો। રિંગ રોડ અને વરાછાની બ્રાન્ચ પર ગ્રાહકોએ ધરમધક્કા ખાધા। બેંકના ટ્રાન્ઝેક્શન બંધ હોવાથી ઓનલાઈન વ્યવહારો પણ અટવાઈ ચૂક્યા છે। ગ્રાહકોને બેંકમાં જમા નાણાં મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। આ સમગ્ર મામલે હવે ગ્રાહકો હોબાળો મચાવી રહ્યા છે, કારણ કે તેમના નાણાં અટવાઈ ચૂક્યા છે। ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ નથી થઈ રહ્યા અને તેને જ લઈને ઓનલાઈન વ્યવહારો અટવાતા ગ્રાહકો અકળાયા અને બેંકમાં જમા નાણાં મેળવવામાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આરબીઆઈ દ્વારા ન્યૂ ઇન્ડિયાની કેટલીક બ્રાન્ચોને જે ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવ્યો છે અને તેને લઈને વહેલી સવારથી જે બેંકો છે તેની ઉપર લોકોની લાંબી લાઈન લાગી રહી છે। તો સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ જે આ ન્યૂ ઇન્ડિયાની બેંક છે તેની બ્રાન્ચ છે તેના ટ્રાન્ઝેક્શનો અટકાવવાની વાત છે। તો અહીંયા લોકો છે તે વહેલી સવારથી આવી રહ્યા છે। આપણે તેની સાથે किस तरीके से यहाँ आए, क्या बात है आप जैसे कि ट्रांजेक्शन कुछ कराना था, बैंक का कुछ अंदर काम था, क्लियरिंग डालना था, चेक डालना था। देख रहा हूँ कि शटर डाउन है और कुछ नोटिस वगैरह भी इधर लगा हुआ है, बट मैं इसको अभी रीड नहीं किया हूँ। इधर सिक्योरिटी वगैरह बैठे थे, मैं उससे पूछा कि क्यों बंद है, तो बोल रहे कि अभी 2-3 दिन बंद रहेगा। देख पा रहा हूँ अंदर कर्मचारी लोग बैठे हुए हैं और अंदर से कुछ जवाब नहीं दे रहा है। मैं उसको बुलाया भी, बहुत बार नॉक भी किया हूँ, बट अंदर से कोई रिप्लाई नहीं मिल रहा है। अब क्या होगा, काम भी रुका हुआ है, पार्टी लोग का पेमेंट भी देना है, कैसे होगा क्या नहीं होगा कुछ समझ में नहीं आ रहा है। तो क्या बोला अंदर से, कितने दिन बंद रहेगा ऐसा कुछ? अंदर से कोई जवाब ही नहीं मिल रहा है। जवाब नहीं मिल रहा है, अंदर से कुछ जवाब नहीं मिल रहा है। જે રીતે જોઈ શકાય છે કે વહેલી સવારથી લોકો અહીંયા આવી રહ્યા છે અને આજે એક નોટિસ પણ લગાવવામાં આવી છે રિઝર્વ બેંકની, એટલે કહી શકાય ન્યૂ ઇન્ડિયા કોર્પોરેટિવ બેંક જે છે તેનું જે ટ્રાન્ઝેક્શન અટકાવવાની વાત છે ને તેને લઈને અલગ અલગ શહેરોની અંદર જે લોકો છે તે મોટી સંખ્યાની અંદર મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે લોકો છે તે વહેલી સવારથી જે બેંકના ધક્કા ખાઈ રહ્યા છે, પણ જે રીતે આરબીઆઈ દ્વારા આજે તેમના ટ્રાન્ઝેક્શન ઉપર જે રીતે રોક લગાવવામાં આવી છે, તો જે રીતે અત્યારે કેટલીક બેંકોની અંદર જે કર્મચારીઓ છે તે કામ કરતા નજરે પડી રહ્યા છે, પણ જે બેંક છે તે બેંક જે છે તે બંધ છે। અત્યારે જોઈ શકાય છે કે અંદર જે કર્મચારીઓ હોવાની જે વાત છે, પણ મહત્વની વસ્તુ એ છે કે આરબીઆઈ દ્વારા આ જે ન્યૂ ઇન્ડિયા બેંક છે તેની કેટલીક બ્રાન્ચોનું જે ટ્રાન્ઝેક્શન જે અટકાવવામાં આવ્યું છે અને તેના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે જે ચાલુ દિવસ છે અને જે બેંક ટ્રાન્ઝેક્શન જો બંધ થાય તો જેના કારણે લોકોના જે અનેક પેમેન્ટો છે તે અટવાઈ રહ્યા છે। कैमरामैन संजय चंडल साथे बलदेव सुथार, TV9 सूरत। अकाउंट है या करंट अकाउंट है, तो मैं मॉर्निंग में वराछा के ब्रांच में गया था, इनकी सेकंड ब्रांच है, और वहाँ से जो मैनेजर बाहर खड़ा था उन्होंने कहा कि आरबीआई के गाइडलाइन से कुछ इनका ऑडिट का चल रहा है, तो पता नहीं कितने दिन ये बंद रहेगा। और सामना ऐसा कि उन्होंने कहा ना ही आप कोई ट्रांजेक्शन कर सकते हो, ना ही NEFT है, ना ही ऑनलाइन आप वेबसाइट से कुछ कर सकते हो, ATM बंद है, मतलब ऑलमोस्ट फ्रीज जैसा है। तो जब तक ये नहीं होता है रेगुलर तब तक हम कुछ बता नहीं पाएंगे।